મારી 50 વીઘાની મગફળીમાં પાથરા પડ્યા છે હાલ, અને 8 દિવસથી આ વરસાદ કાયમીના માટે વરસાદ આવે છે અને ઢોરાનો ચરો મગફળી બધું સુકાઈ ગયું છે, હળી ગયું છે. એના માટે જો સરકાર કાંઈક પેકેજ જાહેર કરે સારું, ધિરાણ માફ કરે ખેડૂને તો ખેડૂ ઊભા થાય, ને ખેડૂને કોઈ દી ઊભા થાય એમ નથી. આપઘાત કરે એવી પરિસ્થિતિ અત્યારે ખેડૂની થઈ ગઈ છે. એટલે વહેલામાં વહેલા સર્વે કર્યા વગર સરકાર પેકેજ જાહેર કરે અને ખેડૂના ખાતામાં નાખે એવી ખેડૂની વિનંતી છે. અને આ મગફળી કે શિયાળુ સિઝનમાં કોઈ બીજો મોલ થાય એમ નથી. મગફળી ખાતર જેવી થઈ ગઈ છે. ખાતર, બિયારણ, મજૂરી બધું મોંઘું, કે વીઘે 15-20 હજાર રૂપિયા ખર્ચો થઈ જાય છે અને વીઘે 10-12 મણ મગફળી થાય એમ છે, એ પણ હળી ગઈ છે. એટલે ખેડૂતને અત્યારે કપોટી નુકસાન, એટલે 100% નુકસાન થયું છે. એના માટે અપીલ કરી છે કે સરકારને કાંઈક મોટું પેકેજ જાહેર કરે. પરિસ્થિતિ ગંભીર છે. વરસાદ થયા રાખે સતત 4-5 થી એક જ ધારો વરસે, પાથરા બધા ખદખદી ગયા છે. સરકાર કઈ આમાં સહાય કરે તો અત્યારે જીવવા જેવી સહાય છે. 100% કઈક કરી શકે, કોઈ ધિરાણ માફ કરી દે, કોઈ ફોર્મ સહાય દે. બાકી બધા નાના મોટા ધંધા પ્રસંગો દીકરી દીકરાના બધા અટકી ગયા છે. તો હાલ અમારે શું વિચારવું એ તમે જરાક સહાય કરો. સરકાર 100% નુકસાન જ છે. જોવું હોય તો સાહેબ અહીંયા પાથરા કાયદેસર પડ્યા છે, પાથરા અમે જોઈ અને અહીંયા આગળ છે સતત પાથરા. ગંભીર પરિસ્થિતિ છે.